હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. કેમ છે બધા? મજામાં? આશા રાખતા હું બધા સ્વસ્થ અને મસ્ત છે. તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો બહુ દિવસ પછી આપણો પાછો વ્લોગ આવી રહ્યો છે, 2-3 દિવસ પછી. અને કારણ કે આપણે પાસે કોઈ કન્ટેન્ટ નહોતો અને હમણાં નાઇટ શિફ્ટ ચાલે છે, તો નાઇટનો આ ગઈને આવ્યો ને હવે આખો દિવસ ઊંઘતો હતો. હમણાં 4 વાગે 5 વાગે ઉઠ્યો અને હવે ઉઠીને ડાયરેક્ટ ખેતર આવ્યો છું મોડું ધોઈને. અને પપ્પા નાખે છે ખાતર રીંગણમાં, જે છાણિયા ખાતર છે એ નાખે છે, તો મદદ કરવા જઈએ છીએ. જાઉં છું. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ રહો, કામ કરીએ, ખેતર જઈએ. અને તો ખેતર જ છું, સોરી, ખેતર આવી ગયો છું. આ બેઠા છું આપણે માંડવા નીચે, ઝૂંપડી નીચે. અને ભાવો એ પણ નાખવા મદદ કરવા આવ્યો છે. અને હું છું 2 જણ ને પપ્પા છે 3 જણ છે. તો ચલો, આટલા બધા વ્લોગ બનાવી દીધા, તું ડબલ વખત વિડીયો બનાવે. તો ગાય ખેતરમાં આવી ગયો છે ભાવલો મજૂર, મદદ કરવા આવ્યો છે. આ ખાતર છે આપણું, જે છોણિયા ખાતર આપણે આ રીંગણની અંદર નાખવાનું છે. પપ્પા નાખવાનું ચાલુ છે, તો આપણે પણ નાખીએ, મદદ કરીએ. કારણ કે આ ભાઈ થાકી જશે એકલો. મદદ કરીએ નહીં, તાર ખેતર છે. હા, તો મારું ખેતર છે, પણ રીંગણ રોપ્યા. તાર રીંગણ ખાવા નહીં, આ પછી આ મફતના રીંગણ ખાવા નહીં આવે. આ મહેનત કરે છે એટલે આને આપવા પડશે મારે. કલ્લું આવેલું પણ ઘરે જતો રહે છે. મસ્ત વ્યૂ ચેક કરો તમે, એક નંબર. કંઈ નહીં, ચલો આપણે પણ કામ કરીએ અને વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. ચલો ગાઈસ, આ ઉકેડાની અંદર આવું તમે જોવા મળે છે. તો આ વસ્તુનું નામ શું છે તમે કમેન્ટમાં કરજો. અને આ આપણને ખેતીમાં શું મદદ કરે છે. તમે સુરત દાદા આથમી ગયા છે અને થોડું અંધારું પડવા મળશે હવે. અને હવે ફરી એકવાર રાઉન્ડ લઈએ એટલે પૂરું કરી દઈએ. કન્ટિન્યુ. તો ગાઈસ, થોડી વારની મહેનત પછી અમે લગભગ અડધા ઉપર પતાવી દીધું છે નાખવાનું. અને હજી પપ્પા નાખે છે, તો હજી થોડું બાકી છે. તો ફરી થોડી વાર બેસીને પછી ફરી ચાલુ કરીએ અને પછી બધું પતાવી. સામે જો તમે આ બધા ભાઈને ખેતર સાફ કરે છે, શેડા, કારણ કે કાંટા હોય એવું બધું, એટલે હરગાઈ દેવું પડે. હવે ફરીથી નવી ખેતી શરૂઆત કરવાની છે ચોમાસામાં. તમે વિચારતા હશે કે આ બધું આ લોકો શું વધે, પૈસા ખોવાઈ ગયા એમ? નહીં, આ મફરી વધે છે. લાકડું એ મગ ક્વોરીનું કોમ પ્રાઇવેટ કોમ અને એ સરકારી કોમ. એમ સરકારી કોમની સલાહ લેવી તો આવી જજો અમની જોડે, બરાબર? એને સિંચાઈ માટે છે. અમારા ગામના વડીલ માણસ ખેતી કરવા માટે. કાલુ દાદા મારા સીટરને પાણી નહીં આલે ને તે લીધા. તો કઈશ મફળી કહીએ છે ખેતરમાંથી કાઢી, કારણ કે મફળી ઉકેડે છે એટલે અહીંયા ઓધી ખાય છે બધા. એટલે કાળું મફળી લે, કાળું વખરાતો નહીં, કાળું એમ કહે. તો આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ને બાય. સબસ્ક્રાઈબ કરતા જજો, ભૂલતા નહીં, બરાબર? હવે આવશે વ્લોગ આપણા 1-2 દિવસના ગેપ સુધી આવી જશે, બરાબર? અને બરાબર. ચલો લે તું પકડ.